નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટરમાં લેક્ચર નંબર 2 ચેપ્ટર જોતાનો લેક્ચર નંબર 2 માં તમારું બધાનું સ્વાગત છે. ઈ-કોમર્સનો પરિચય. બરાબર. હવે એની અંદર આપણે આગળ જોઈએ તો માર્કેટિંગ અને વેચાણ. બરાબર છે. તો પહેલા નંબરમાં આપણે જોઈએ કે માર્કેટિંગ. બરાબર છે. આપણે હવે જે બધા મુદ્દા આવે એની અંદર ખાસ યાદ રાખવાનું કે આ બધી વસ્તુ ઓનલાઈન જ હશે. બરાબર છે. એટલે કે હવે માર્કેટિંગ. બરાબર છે. માર્કેટિંગ એટલે શું પહેલા નંબરમાં તો કે આપણે જે કોઈ પણ વસ્તુ છે, બરાબર, જે વસ્તુનું આપણે પ્રોડક્શન કરીએ છીએ, જે કોઈ વસ્તુ આપણે બનાવીએ, કે આ બધી વસ્તુનું આપણે માર્કેટિંગ કરવાનું હોય. પણ શેના માધ્યમ દ્વારા? તો કે ઓનલાઈનના માધ્યમ દ્વારા. તો કે આપણે માર્કેટિંગ કેવી રીતના કરશું? તો કે દાખલા તરીકે આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ છીએ, બરાબર. હવે એની અંદર બનાવીએ છીએ એટલે કે આપણે એક સ્માર્ટફોન હોય એનું પોતે પ્રોડક્શન કરતા હોય, તો હવે એની અંદર આપણે માર્કેટિંગ કરવાનું. તો કેવી રીતના માર્કેટિંગ કરવાનું? તો માર્કેટિંગની અંદર એક એવો નિયમ છે કે જો તમે કોઈ પણ વસ્તુનું માર્કેટિંગ કરવા નીકળો એટલે કોઈ પણ વસ્તુની એક વખત ખાલી ફક્ત માર્કેટિંગ કરવાથી આપણે એવું હોય કે બધા વ્યક્તિને ખબર પડી જતી વસ્તુ ખોટી છે. શું કામ? કે માણસોને જો તમારી જરૂરિયાત નહીં હોય, તમારી વસ્તુની જરૂરિયાત નહીં હોય તો એ શું કરશે? તો કે એક વખત સાંભળશે, એક વખત જોશે અને પછી એને ભૂલી જાય. એટલે આપણે એના માટે શું કરવાનું? તો કે આપણે વારંવાર એ વ્યક્તિને યાદ કરાવવાનું. શું? તો કે આપણે જે કોઈ વસ્તુનું પ્રોડક્શન કે જે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એ બધી વસ્તુને વારંવાર આપણે યાદ અપાવતી રહેવી. શું કામ? તો કે જેથી કરીને પોતે છે ને ભૂલશે નહીં. હવે દાખલા તરીકે બીજા નંબરમાં આપણે બધાને ખબર છે કે ઝોમેટો, બરાબર છે. તો શું કામ? તો કે આપણે જે તે જગ્યા ઉપર જઈએ તો ત્યાંનો મોટો પોસ્ટર મારેલો હશે. હવે વારંવાર આપણી નજર સામે આવશે એટલે એક વખત એવું બનશે કે એ વસ્તુ આપણને 100% યાદ રહી જાય. બરાબર છે. કે એના કારણે શું થાય? તો કે તમે કોઈ પણ વસ્તુની અંદર કન્ફ્યુઝ થાઓ ને. બીજા નંબરમાં તો કે તમને 100% યાદ રાખે. તો કે ઝોમેટોનું કામ શું? તો કે કોઈ પણ પ્રકારની વસ્તુઓને ખાવા પીવા માટેની જે વસ્તુઓ છે એના માટેની એક સાઇટ. બરાબર છે. એટલે કે તમારે માર્કેટિંગ કરતી વખતે ખાસ કરીને આ વસ્તુ યાદ રાખવાની. પછી બીજા નંબરમાં તો કેવી રીતના કરશું? બરાબર. તો કે માર્કેટિંગ આપણે કરવા માટે અત્યારે તો એકદમ ઈઝી છે. કોઈ પણ વસ્તુનું માર્કેટિંગ કરવું અત્યારે એકદમ ઈઝી છે. કેવી રીતના? તો કે સોશિયલ મીડિયા અત્યારે એટલા બધા ફેમસ બની ગયા કે જેની અંદર તમે કોઈ પણ તમારા માર્કેટિંગની એક પોસ્ટ મૂકશો એટલે એક જ સાથે ઘણા બધા વ્યક્તિઓને ખબર પડી જાય. બરાબર છે. તો આ એનો મોટામાં મોટો બેનિફિટ છે. પછી દાખલા તરીકે માર્કેટિંગ કર્યા પછી આ વસ્તુનું વેચાણ કેવી રીતના કરવું? બરાબર. તો આપણે આ વસ્તુનું કોઈ પણ વસ્તુનું માર્કેટિંગ કર્યું પછી એનું આપણે વેચાણ કરવાનું છે. તો કે કેવી રીતના? કે ઓનલાઈન. બરાબર છે. તો ઓનલાઈન હવે આપણે વેચાણ કેવી રીતના કરશું? તો કે એની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના રસ્તાઓ છે. તો કે આપણે એની અંદર પહેલા નંબર પર આપણે વાત કરીએ તો વેચાણ કરવા માટે આપણે ઘણી બધી વેબસાઈટો મળે છે. બરાબર. દાખલા તરીકે એમેઝોન ને, ફ્લિપકાર્ટ ને, પછી ઘણી બધી અલગ અલગ પ્રકારની ઘણી બધી વેબસાઈટો છે કે જેના દ્વારા આપણે કોઈ પણ વસ્તુનું વેચાણ કરી શકીએ. બરાબર છે. પછી બીજા નંબર તો કે આપણે એનું વેચાણ આપણે બે રીતે કરીએ છીએ. એક તો માર્કેટની અંદર કરીએ છીએ અને બીજા નંબરમાં આપણે ઓનલાઈન કરીએ છીએ. હવે માર્કેટની અંદર વેચાણ કરવા માટે એવું બન્યું છે કે માર્કેટની અંદર તમારે કોઈ પણ વસ્તુનું માર્કેટિંગ કરવું હોય અથવા તો તમારે કોઈ પણ વસ્તુનું વેચાણ કરવું હોય એની અંદર શું મળશે? તો કે તમને જેટલા વ્યક્તિઓ મળશે એટલે બધાને તમારે એક એક કરીને સમજાવવાના થાય. અને ઓનલાઈનની અંદર એનો મોટામાં મોટો બેનિફિટ એ મળશે કે જે વસ્તુ છે એનું તમે આખું ફ્યુચર બનાવી, ડિટેલ બનાવી અને તમે એની અંદર અપલોડ કરી દો કે જે તે વ્યક્તિને એ વસ્તુની જરૂરિયાત હશે તો તમારી ટોટલી પ્રકારની ડિટેલ વાંચશે, એની ઇમેજ તમે એની અંદર અપલોડ કરી દો. બરાબર છે. તો કે જેથી કરીને વ્યક્તિ જોવે પછી એને યોગ્ય લાગશે તે વસ્તુની શોપિંગ કરશે. હવે આપણે કેવું તો કે એક જ વખત તમે કોઈ પણ વસ્તુની ટોટલી પ્રકારની ડિટેલ છે, એના ઇમેજ છે, આવી બધી વસ્તુ એની અંદર મૂકી દેવો તો એની અંદર શું થાય કે આપણે કોઈ પણ વ્યક્તિને અલગ અલગ રીતે સમજાવવાના થશે નહીં. બરાબર છે. તો આ એની અંદર મોટામાં મોટો એનો પોતાનો પ્લસ પોઈન્ટ છે કે આપણે ઓનલાઈન માર્કેટિંગ કેવી રીતના કરવું અને એનું વેચાણ કેવી રીતના કરવું. પછી એનાથી આગળ જઈએ તો ઓનલાઈન બિલિંગ. બરાબર છે. તો ઓનલાઈન બિલિંગ શું છે? તો કે તમે કોઈ પણ પ્રકારની વસ્તુ છે, બરાબર છે, દાખલા તરીકે પહેલા નંબરમાં માર્કેટિંગ કર્યું અને બીજા નંબરમાં વેચાણ કર્યું અને પછી તો કે વેચાણ કર્યા પછી એનું બિલ. બરાબર છે. તો કે એની અંદર બિલની અંદર બધા બિલ આવી જાય. દાખલા તરીકે તમે વેચાણ કર્યું એનું પણ બિલ આવી જાય અને બીજા નંબરમાં તો કે જે વસ્તુ આપણું જે ઓનલાઈન મોબાઈલ હોય, બરાબર છે, તો એનું આપણે બિલ પે કરીએ કે પછી દાખલા તરીકે આપણું લાઇટનું બિલ હોય તો ઈ પે કરીએ કે પછી આપણું મોબાઈલનું બિલ હોય તો ઈ પે કરીએ કે એના સિવાયના કોઈ
બધા બિલ આપણે શું કરીએ કે ઓનલાઈન આપણે બિલિંગ કરીએ અને આનાથી એક મોટામાં મોટો બેનિફિટ એ મળશે કે આપણે કોઈ પણ વસ્તુ કોઈ પણ જગ્યા ઉપર જવાની જરૂરિયાત પડશે નહીં. માત્ર ને માત્ર તમારી પાસે શું હોવું જોઈએ કે ઓનલાઈન બિલિંગ હોવું જોઈએ કે જેથી કરીને તમે શું કરી શકો કે ઓનલાઈન કોઈ પણ વસ્તુ ઉપર પેમેન્ટ કરી શકો કે આપણે કોઈ પણ વ્યક્તિને આપણે આપવાની જરૂર પડશે નહીં. પછી જો કે એનાથી આગળ જોઈએ તો માહિતીની સેવાઓ. હવે તો કે માહિતીની સેવા આ બધાની અંદર મહત્વની ભૂમિકા ભજવે. શું કામ તો કે આ બધી વસ્તુની જો આપણી પાસે માહિતી નહીં હોય તો આ એક પણ વસ્તુ આપણે કરી શકશું નહીં. શું કામ દાખલા તરીકે મને ઓનલાઈન માર્કેટિંગ કેમ કરવું, ઓનલાઈન વેચાણ કેમ કરવું, ઓનલાઈન બિલિંગ કેમ કરવું એ એકે પ્રકારની માહિતી નહીં હોય. બરાબર છે, તો આ એકે વસ્તુ આપણે કરી શકશું નહીં. એટલે કે ખાસ કરીને આપણી પાસે ટોટલી પ્રકારની માહિતીની સેવાઓ હોય. પછી બીજા નંબરમાં તો કે માહિતી સેવા એ કેવી વસ્તુ છે કે આપણે કોઈ પણ વસ્તુની માહિતી જોતી હોય આપણે ઓનલાઈન મેળવી શકીશું. હવે ઘણી વખત એવું પણ બનશે કે તમે કોઈ બિઝનેસ વિશે વિચારતા હો, હવે આપણે બિઝનેસ વિશે કોઈ વ્યક્તિને વાત નથી કરવી, આપણે શું કરવું તો ફક્ત ને ફક્ત આપણે એકને જ ખબર હોવી અને આપણે ચાલુ કરીએ પછી જ બધાને ખબર પડવી જોઈએ. તો કે હવે એની ટોટલી પ્રકારની ઇન્ફોર્મેશન જોતી હોય તો આપણે ક્યાંથી મેળવશું? તો આપણે બધી પ્રકારની ઇન્ફોર્મેશન છે એ ક્યાંથી મેળવશું? તો ઓનલાઈન મેળવશું. કેવી રીતના? તો કે આપણે ગૂગલ છે સર્ચ એન્જિન, બરાબર, એની અંદર તમે કોઈ પણ વસ્તુનો વિકલ્પ નાખો કે ભાઈ સ્માર્ટફોન, બરાબર છે, તેનું માર્કેટિંગ કેમ કરવું તેની પાસે એનો પણ જવાબ હશે, એનું વેચાણ કેમ કરવું તો કે એના માટે તેનો જવાબ હશે. તો કે આ વસ્તુનું આપણે જો વેચાણ કર્યું છે તો એના પેમેન્ટ આપણે કેવી રીતના લેવું કે આપણે ફ્રીમાં તેને આપવાના નથી, બરાબર છે, તો કે એનું આપણે બિલ કેવી રીતના લેવું તો પણ એની પાસે પૂરેપૂરી ઇન્ફોર્મેશન હશે. બરાબર છે, એટલે ખાસ કરીને આ બધી વસ્તુને કામ કરવા માટે આપણી પાસે માહિતી હોવી જોઈએ. જો આપણી પાસે પાકી ઇન્ફોર્મેશન નહીં હોય તો આ એક પણ વસ્તુ આપણે કરી શકશું નહીં. કે આપને એવું લાગે કે આ લોકો માર્કેટિંગ કરવું ઓનલાઈન બહુ ઈઝી, પણ કેવી રીતના ઈઝી બને? તો કે એના માટેની આપણી પાસે પેલા માર્કેટિંગ કરવા માટેની આપણી પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે હું કેવી રીતના કરીશ તો વધુમાં વધુ માણસો જો હે વધુમાં વધુ માણસોને યાદ રખાવી શકીશ, બરાબર છે, વધુમાં વધુ મારી પોસ્ટ કેવી રીતના મને માર્કેટમાં લઈ આવવી છે, બરાબર છે. તો આ બધી વસ્તુ માટેની આપણી પાસે ખાસ કરીને માહિતી હોવી જરૂરી છે. પછી બીજા નંબરમાં તો કે સહાયક સેવાઓ. હવે આનું કામ શું છે? તો કે સહાયક સેવાઓ આ બધાની અંદર કામ કરશે. કેવી રીતના? તો કે તમને ખબર હોય કે આપણા ઇન્ડિયાની અંદર દાખલા તરીકે કોઈ દિવાળીનો ફેસ્ટિવલ આવ્યો, કોઈ તહેવાર આવ્યો, બરાબર છે, તો આપણે ઘણી વખત કોઈ મોબાઈલ લેવો હોય, લેપટોપ લેવો હોય તો આપણે શું કરતા હોય તો કે આપણે એની રાહ જોતા હોય. હમણાં દિવાળી આવશે કે જન્માષ્ટમી આવશે તો ત્યારે આપણે એ વસ્તુ સસ્તી થાય. સસ્તી કેના આધાર પર થાય? તો કે સહાયક સેવાઓ. કેવી રીતના? તો કે આની અંદર અમુક ટકાની જે કંપનીઓ રહેલી છે, દાખલા તરીકે અમુક બેંક રહેલી છે, બરાબર, તો એનું કામ શું છે તો કે પોતાનું માર્કેટિંગ કરવા માટે જાય અને આ બધાને થોડો હિસ્સો આપશે. કેવી રીતના? દાખલા તરીકે મને એક લેપટોપ લેવું છે, બરાબર, એની મૂળ કિંમત અત્યારે 30,000 રૂપિયા ઓનલાઈન બતાવે છે. હવે તો કે જે તે તહેવાર આવશે ત્યારે આ લોકો શું કરશે તો કે આ લોકો આને કહે કે 10% ડિસ્કાઉન્ટ અમે આપશું. આપણું જે 10% નું પેમેન્ટ છે એ આ લોકો આપી દેતા હોય, અથવા તો એનું બેનું શું હોય તો કોમ્બિનેશન, બરાબર. હવે દાખલા તરીકે 1000 રૂપિયાની વસ્તુ હોય એની અંદર 10% ડિસ્કાઉન્ટ મળે તો તમને ઘણા બધા પૈસા ઓછા થઈ જાય, બરાબર છે. તો આ બધી સહાયક સેવાઓ. પછી ઘણી બધી એવી કંપનીઓ છે કે દાખલા તરીકે આ વસ્તુ વેચવા માટે તમે અમારી એડવર્ટાઇઝ કરશો તો અમે તમને આટલા ટકાનું ડિસ્કાઉન્ટ આપશું. હવે દાખલા તરીકે બીજા નંબરમાં હવે એડવર્ટાઇઝ કેવી રીતના થાય તો કે આપણે એ પ્રશ્ન થાય. હવે દાખલા તરીકે આ બધી છે કે કોઈ દાખલા તરીકે HDFC બેંક છે. હવે HDFC બેંકનું કામ શું તો કે ભાઈ તમે જો ઓનલાઈન દાખલા તરીકે કોઈ પણ કંપનીની વસ્તુ લેવાનો તો એના દ્વારા તમે પેમેન્ટ કરશો તો શું થાય તો 10% ડિસ્કાઉન્ટ મળશે. પછી બીજા નંબરમાં તો કે આપણે ખબર પડી કે HDFC નામની એક બેંક છે, એનું કામ હોય છે એટલે ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે શું તો કે એ વધુમાં વધુ વસ્તુ ઓનલાઈન મંગાવે છે. હવે દર વખતે દાખલા તરીકે બધી વસ્તુ જો આપણે સસ્તી પડતી દાખલા તરીકે 100 રૂપિયાની વસ્તુ હોય એમાં 10% ડિસ્કાઉન્ટ મળે તો આપણે 90 રૂપિયામાં મળતી હોય તો બધા વ્યક્તિઓ શું કરશે તો ઓનલાઈન વસ્તુ બધી ખરીદી કરશે, બરાબર છે. આ તો કોઈ પણ વ્યક્તિને ખબર હોય. પછી દાખલા તરીકે આ બેંક છે તો હવે એનાથી એને બેનિફિટ શું મળશે તો કે વારંવાર શું થાય તો કે HDFC બેંક છે, બરાબર, અથવા તો SBI બેંક છે તે શું કરે તો કે વારંવાર એના પર સ્કીમ આપે. હવે એક સમય એવો આવશે કે આપણે એમ થાય કે આપણે આ સ્કીમનો લાભ લેવા માટે આપણા બેંકની અંદર એકાઉન્ટ ખોલી લઈએ,
એની અંદર જે ફિક્સ ડિપોઝિટ રાખવાની હોય એ વધશે, બરાબર છે, તો જેથી કરીને પોતાની એડવર્ટાઇઝ થઈ અને પોતાનું કામ પણ થયું, બરાબર છે, તો આ એનો મોટામાં મોટો બેનિફિટ છે. પછી બીજા નંબરમાં તો કે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને નેટ બેન્કિંગ. હવે નેટ બેન્કિંગ નું કામ શું? તો કે નેટ બેન્કિંગ નું કામ એવું છે કે તમે કોઈ પણ જગ્યા ઉપરથી અને કોઈ પણ સમયે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે શું કરી શકો કે આ બધી વસ્તુનું શોપિંગ પણ કરી શકશો, કોઈ પણ વ્યક્તિને પૈસા પણ આપી શકશો, પણ માત્ર ને માત્ર આટલી વસ્તુ આપણી પાસે હોય છે નેટ બેન્કિંગ નો ઉપયોગ કરતી વખતે, બરાબર છે. આપણા મોબાઈલ ની અંદર આ વેબસાઈટ નો ઉપયોગ આપણે કરી શકશું નહીં. આના માટે આપણી પાસે કાં તો કોમ્પ્યુટર હોવું જોઈએ, કાં તો આપણી પાસે લેપટોપ હોવું જોઈએ, બરાબર, એવી વસ્તુ હોવી જોઈએ, ઇન્ટરનેટ હોવું જોઈએ. અને બીજા નંબરમાં કે બેંક દ્વારા આપણે નેટ બેન્કિંગ શરૂ કરાવેલું હોવું જોઈએ. એના માટેના પણ આઈડી અને પાસવર્ડ આવેલા હોય એ આપણે પણ હોવા જોઈએ. તો કે એના દ્વારા આપણે કોઈ પણ વસ્તુનું શોપિંગ કરી શકશું, કોઈ પણ પ્રકારના બિલ નેટ બેન્કિંગ દ્વારા ભરી શકશું. પછી દાખલા તરીકે તમારી કોઈ વસ્તુ છે એનું વેચાણ કરવું છે તો એનું જે પેમેન્ટ આવે ડાયરેક્ટ આપણે એકાઉન્ટની અંદર આપણે જમા પણ કરી શકશું અને એના દ્વારા કોઈ પણ વ્યક્તિને આપી પણ આપશું. એટલે નેટ બેન્કિંગ નો મોટામાં મોટો બેનિફિટ છે કે તમે દાખલા તરીકે તમને એમ થાય કે આપણા રિલેટિવ હતા, બરાબર છે, કોઈ હોસ્પિટલની અંદર એડમિટ છે તો એને આપણે રાતે આપણે 2-3 વાગે કોલ કરે કે ભાઈ મારે 10,000 રૂપિયાની જરૂર છે, બરાબર છે, તો આપણે 10 રાતે 2-3 વાગે આપણે ક્યાં લેવા જઈએ? બેંક તો બંધ હોય, બરાબર છે. હવે દાખલા તરીકે એટીએમ ની અંદર જવું હોય તો એટીએમ આપણાથી ઘણું બધું દૂર છે અને દાખલા તરીકે જે વ્યક્તિને પૈસા દેવાના છે એ પણ આપણાથી ઘણું બધું દૂર છે, બરાબર છે. તો એના માટેનું બેસ્ટ ઓપ્શન એવું રહે કે નેટ બેન્કિંગ, કે એના દ્વારા તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી અને સામેવાળાના એકાઉન્ટની અંદર ડાયરેક્ટ શું કરી શકશો તો કે ડાયરેક્ટ તમે એની અંદર એને પોતાના પૈસા મોકલી અને આ બધી વસ્તુની સુવિધા આપી શકશો. પછી આની અંદર એક વસ્તુ યાદ રાખવાની કે નેટ બેન્કિંગ નો યુઝ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ કરવો. શું કામ? તો કે આ વસ્તુ એવી છે કે તમે જો તમારા આઈડી અને પાસવર્ડ નેટ બેન્કિંગના કોઈ વ્યક્તિને ખબર પડી જાય તો એ શું કરશે તો કે પોતાના ખાતાની અંદર તમારા ખાતામાંથી ડાયરેક્ટલી બધા પૈસા ટ્રાન્સફર કરી દેશે. પછી બીજા નંબરમાં તો કે જે તે સમયે થોડા સમયે એના પાસવર્ડ અને આઈડી આપણે ચેન્જ કરતું રહેવું, બરાબર છે. શું કામ? તો કે આપણી પોતાની એક સિક્યુરિટી માટે. જો હવે આ નહીં કરીએ અને કોઈ વ્યક્તિને ખબર પડી તો શું કરે તો કે પોતાના લેપટોપની અંદર કે પોતાના કોમ્પ્યુટરની અંદર ઓપન કરી અને જે તે સમયે પોતાની માહિતી છે બીજાને શેર કરી અને જે તે સમયે એના પૈસાની બેંકની અંદર જે પૈસા એના શું કરશે તો ઉપાડી આપશે. પછી બીજા નંબરમાં તો કે નેટ બેન્કિંગ આવ્યા પછી એક વસ્તુનો મોટામાં મોટો બેનિફિટ એ મળશે કે નેટ બેન્કિંગનો તમે ઉપયોગ કરશો એટલે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ના તમે 5 રૂપિયાની નાનામાં નાની વસ્તુ લીધી કે 50,000ની મોટામાં મોટી વસ્તુ લીધી, પણ જે એની અંદર જે પૈસા ભરતા હતા બજારની અંદર એ એમને સતત ફરતા જ રહે અને ઓની અંદર એવું બનશે કે દાખલા તરીકે મારી પાસે પૈસા મેં શું કર્યું કે હાથ પીને મૂકી દીધા, એ બજારની અંદર ફરતા તો બંધ થઈ ગયા, એટલે કે જેથી કરીને પૈસા આખા બ્લોક થઈ ગયા, બરાબર. પણ નેટ બેન્કિંગ ની અંદર એવું બનશે નહીં. શું કામ? તો કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બધી જગ્યાઓ પર થાય છે એટલે આ વસ્તુ આપણા માટે ખૂબ મહત્વની અને શીખવી જરૂરી છે. પછી દાખલા તરીકે આપણે ઓનલાઈન બિલિંગ કરવું હોય, મારે દાખલા તરીકે મારા મોબાઈલની અંદર રિચાર્જ કરવું છે તો હું નેટ બેન્કિંગ દ્વારા આરામથી કરી શકીશ જે તે સમયે કોઈ પણ જગ્યા ઉપરથી કરી શકીશ, બરાબર. પછી મારે દાખલા તરીકે મારા ઘરનું લાઇટ બિલ ભરવું છે તો હું નેટ બેન્કિંગના માધ્યમ દ્વારા ભરી શકીશ. પછી દાખલા તરીકે મારે કોઈ પણ વસ્તુનું શોપિંગ કરવું ઓનલાઈન તો કે હું નેટ બેન્કિંગ દ્વારા શું કરી શકીશ તો કે આરામથી હું ભરી શકીશ, બરાબર છે. એટલે આ નેટ બેન્કિંગ એવી વસ્તુ છે કે આપણે ના તો બેંકની અંદર લાઈનમાં ઊભું પડશે, ના તો ત્યાં કોઈ સ્લીપ ભરવી પડશે, ના તો કોઈને પહોંચ બતાવવી પડશે. ટોટલી પ્રકારનું આપણી પાસે ઇન્ટરનેટ હોય અને લેપટોપ હોય, નેટ બેન્કિંગ હોય એટલે આપણે આ બધી વસ્તુનો સારી રીતના અને બહુ સરળતાથી આપણે ઉપયોગ કરી શકીશું. એટલા માટે જે નેટ બેન્કિંગ છે એ ઘણા બધા કામની અંદરની વસ્તુ છે. પણ હવે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે એવું બને કે જે આપણા માણસો હોય ને એને હજી નેટ બેન્કિંગ ઉપર 100% વિશ્વાસ નથી. શું કામ? તો કે એ લોકો એવું માને કે આ વસ્તુ આપણે નેટ બેન્કિંગનો ઉપયોગ કરીએ તો આપણા આઈડી અને પાસવર્ડ કોઈ વ્યક્તિને ખબર પડી જાય, કોઈ વ્યક્તિ ચોરી લે, બરાબર છે, કે આપણા પૈસા ક્યાં જઈએ આપને ખબર ના હોય. પણ એ વસ્તુ હકીકત છે, પણ એના માટે જો તમે ધ્યાન રાખો તો તમે આરામથી બધી વસ્તુનો ઉપયોગ કરી શકો. બીજા નંબરમાં તો કે આ વસ્તુ એવી છે કે ઇમરજન્સી કેસની અંદર જરૂરિયાત હશે ને ત્યારે આ બધી વસ્તુ બહુ કામની છે, બરાબર. એટલે કે ખાસ કરીને જોવાનું, બરાબર, કે નેટ બેન્કિંગનો આપણા માટે ઉપયોગ કેવો છે અને જો એની જરૂરિયાત ન હોય તો કોઈ યુઝ નહીં કરવાનો, બરાબર. પછી આપણે જોઈએ તો કે માર્કેટિંગ અને વેચાણ તો
તો કે ફરીથી એક વખત તમને કહી દઉં કે માર્કેટિંગ અને વેચાણ છે ઓનલાઈન કરવાનું છે. પહેલા માર્કેટિંગ કોઈ પણ વસ્તુનું કર્યું, પછી એનું વેચાણ શરૂઆત કરવાની છે. અને માર્કેટિંગ છે બરાબર, એના માટેની તમને ખબર છે કે આપણે કઈ કઈ જગ્યા ઉપર કરીએ કે દાખલા તરીકે WhatsApp હોય, Facebook હોય, YouTube હોય, આની અંદર તમે વચ્ચે વચ્ચે એડવર્ટાઇઝ આપો અથવા તો તમારી જે તે વસ્તુ છે એના પોસ્ટર બનાવી અને તે તમે સોશિયલ મીડિયા ઉપર શેર કરી અને બધા વ્યક્તિઓને જાણકારી આપો કે જેથી કરીને બધા વ્યક્તિને ખબર પડશે કે આ વ્યક્તિ છે આ વસ્તુનું માર્કેટિંગ કરે. તો કે માર્કેટિંગ કરશો એટલે ઓટોમેટિક વેચાણ થાય, એ વસ્તુનું વેચાણ થાય એટલે બિલિંગ બધા ઓનલાઈન થઈ જાય બરાબર. ત્યાં બિલ આટલો રૂપિયા આવ્યું તો આટલા રૂપિયા આપણે સામેવાળા વ્યક્તિને આપવાના છે. પછી આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. ઇન્ફોર્મેશન, માહિતી સેવાઓ બરાબર. જો આ બધી વસ્તુની માહિતી નહીં હોય તો તમારે કોઈ પણ જગ્યા ઉપરથી માહિતી મેળવવી પડશે. આ જરૂરી છે. જો તમને કોઈ પણ વસ્તુની ખબર ના હોય બરાબર, તો પહેલા એના માટેની આપણી પાસે 100% માહિતી હોવી જોઈએ. જો માહિતી ના હોય તો આપણે આ એક કામ કરી શકશું નહીં બરાબર છે. ગમે એટલો તમે મોટો માર્કેટિંગ કરશો, ગમે એટલો તમે બિઝનેસ કરશો, પણ જો તમારી પાસે માહિતી નહીં હોય તો વેચાણ પણ નહીં થાય અને માર્કેટિંગ પણ નહીં થાય. પછી એનાથી આગળ તો કે સહાયક સેવાઓ બરાબર છે. એની અંદર તો હજી આપણે તો મોટી મોટી જે કંપનીઓ છે આ બધી વસ્તુની અંદર સહાય કરી અને પોતાની વધુમાં વધુ એડવર્ટાઇઝ કરે. અને નેટ બેન્કિંગ નું કામ શું તો કે ઓનલાઈન કોઈ પણ પ્રકારની ટ્રાન્ઝેક્શન કરવા માટે આપણે નેટ બેન્કિંગનો સારી રીતે ઉપયોગ કરીએ છીએ બરાબર છે. પણ આની અંદર ખાસ કરીને જોવાનું છે કે આની અંદર વધુમાં વધુ સાયબર ક્રાઇમ થાય છે બરાબર છે. અને ખાસ કરીને કે આપણે આપણા આઈડી પાસવર્ડથી વારંવાર બદલતા રહેવા, બીજા કોઈ વ્યક્તિ સાથે શેર ના કરવા. અને બીજા નંબરમાં કે જે દાખલા તરીકે કોઈ સાયબર કાફે હોય કે જે મોટો આખો એક કોમ્પ્યુટરની પોતાની લેબ ચલાવતું હોય બરાબર છે, તો ત્યારે નેટ બેન્કિંગનો ખાસ કરીને ઉપયોગ ના કરો. શું કામ? તો કે કોમ્પ્યુટરની અંદર જે તે વસ્તુની હિસ્ટ્રી રહી જશે બરાબર છે. હવે હિસ્ટ્રી રહી જવા પાછળનું કારણ શું છે? તો કે કોમ્પ્યુટર અમુક વસ્તુને યાદ રાખે છે. દાખલા તરીકે મેં કોઈ પણ બ્રાઉઝર ઉપર કોઈ પણ વસ્તુને સર્ચ કરી એટલે પોતા પાસે અમુક સમયગાળાની હિસ્ટ્રી રહે. હવે દાખલા તરીકે અહીંયા તમે આઈડી અને પાસવર્ડ નાખ્યા છે તો એની પાસે હિસ્ટ્રીની અંદર છે. હવે દાખલા તરીકે છે અને કોઈ અધર વ્યક્તિ ત્યાં જઈને બેઠો આપણા પીસી ઉપર, તમે સાયબર કાફેની અંદર જાઓ તો ત્યાં ઘણા બધા વ્યક્તિઓ વારંવાર આવતા હોય અને જાતા હોય બરાબર છે. હવે દાખલા તરીકે આની ટોટલી પ્રકારની માહિતી આગળવાળા વ્યક્તિને ખબર પડી જાય. હવે દાખલા તરીકે આપણું એકાઉન્ટ છે, આપણે લોગિન થઈ ગયા પણ આપણે ક્યારે એને લોગ આઉટ નથી કર્યું તો કે તો એ વ્યક્તિ આપણા એકાઉન્ટમાંથી પોતાના એકાઉન્ટની અંદર પૈસા ટ્રાન્ઝેક્શન કરી રહેશે. આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો. અને ક્યારે પણ એના એટીએમ નંબર છે, આપણા બેંકના એકાઉન્ટ નંબર છે, આ કોઈ પણ વસ્તુ ક્યારે કોઈ સાથે શેર ના કરવી બરાબર. આ ખાસ કરીને આ વસ્તુ ધ્યાનમાં રાખવી. અને બીજા નંબરમાં તો કે આ બધી વસ્તુનું મૂળ કારણ નેટ બેન્કિંગ બરાબર છે. આ બધી વસ્તુનો ઉપયોગ કરવા માટે અત્યારે કારણ કે કોઈ માણસો પાસે સમય નથી. આ મહત્વનો ટોપિક છે કે કોઈ પણ વ્યક્તિ પાસે પોતાનો પર્સનલ સમય નથી. શું કામ? તો કે બધાની પોતપોતાની એક ભાગદોડવાળી એક લાઈફ છે બરાબર. કે સવારમાં ઉઠીને પોતાની ઓફિસે કે કામે જતા હોય અને સાંજે આવતા હોય જે તે સમયે જે બેંક છે એના કામ તો પૂરા થઈ ગયા તો એના માટે આપણે પૈસાની લેવડ દેવડ કરવી, કોઈ વ્યક્તિ પાસેથી લેવાના છે, કોઈ વ્યક્તિને દેવાના છે. તો આપણે આરામથી નેટ બેન્કિંગ હોય તો આપણે કોઈ પણ જગ્યા ઉપર માહિતી વારંવાર કોઈ પણ જગ્યા ઉપર જવાની જરૂર પડશે નહીં. આ મોટામાં મોટો બેનિફિટ મળશે બરાબર. આટલા મુદ્દા આપણે યાદ રાખવાના છે. અને ખાસ કરીને આ બધી વસ્તુ એવી બનશે લગભગ કે આ બધી વસ્તુનો ઉપયોગ આપણે ભવિષ્યની અંદર કરવાનો થશે. શું કામ? તો કે દાખલા તરીકે અત્યારે આપણે કોઈ બિઝનેસ ચાલુ કરશું તો આપણે બિઝનેસને આગળ કેવી રીતના લઈ જવો, કેવી રીતનું વેચાણ કરવું. હવે વેચાણ કરશું તો આપણી પાસે પૈસા કેવી રીતના આવશે બરાબર છે, કેટલા માણસોને કોન્ટેક્ટ કરવા, કેવી રીતે કરવું. એટલે આ બધી વસ્તુની આપણે જરૂરિયાત પડશે. અને આ બધી વસ્તુ માટેની આપણી પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. આ બધી વસ્તુની આપણે ખબર પણ પડવી જોઈએ. ક્યારેક તો આપણે એવું લાગે તો કોઈ પણ વસ્તુનું માર્કેટિંગ પણ કરવાનું, કોઈ પણ વસ્તુનું વેચાણ પણ કરવાનું, અને જ્યારે જરૂર પડે ત્યારે ઓનલાઈન આપણે શું કરવાનું તો કે શોપિંગ પણ કરવાનું. પછી આનાથી એક મોટો બેનિફિટ મળશે કસ્ટમરને. શું કામ? તો કે આની અંદર એવું બનશે કે દાખલા તરીકે તમે એમેઝોન ઉપરથી કોઈ એક વસ્તુની ખરીદી કરી, દાખલા તરીકે આ એમેઝોન છે બરાબર છે. આની અંદર તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી. હવે એવું બન્યું કે દાખલા તરીકે તમે બજારની અંદર લેવા જશો તો શું થાય? તો કે આ એક કંપની છે બરાબર છે. હવે કંપની વાળો છે ને પેલા માણસની વસ્તુ દેશે. હવે આ 100 રૂપિયાની વસ્તુ છે. હવે અહીંયા લોકોને આ વસ્તુ દેશે એટલે શું કરશે? તો પોતાનું 10 રૂપિયા 100
થઈ ગઈ. હવે બીજા નંબર તો કે બીજો વ્યક્તિ છે તે ત્રીજા વ્યક્તિને દેશે એટલે આ પોતાનું કમિશન જે લગાડશે એટલે શું થયું કે આ વસ્તુ 120 રૂપિયામાં થઈ ગઈ. હવે દાખલા તરીકે આ ત્રીજો વ્યક્તિ છે ચોથા વ્યક્તિને આપશે. બરાબર, હંમેશા બધી વસ્તુ આવી રીતે માર્કેટિંગ ની અંદર આવતી ડાયરેક્ટ કંપની છે ડાયરેક્ટ કોઈ શોપ વાળાને આપતું હોય નહીં. ખાલી ફક્ત ને ફક્ત જે ઓનલાઈન વેબસાઈટ છે એની અંદર એવું બને કે કંપની અને ડાયરેક્ટ એક જે ઓનલાઈન ની સાઇટ છે અને એના સિવાયનો ત્રીજો વ્યક્તિ કોણ તો કે ડાયરેક્ટ કસ્ટમર હોય. બરાબર છે, એટલે એનાથી મોટા મોટો બેનિફિટ ઈ મળશે. હવે તો કઈ ત્રીજા ચોથા વ્યક્તિ પાસે એટલે આ વસ્તુની કિંમત 130 રૂપિયા થશે અને એ જે તે સમયે આ કોઈ કસ્ટમરને આપશે ને એટલે 130 રૂપિયામાં વસ્તુ પડશે. અહીંથી કેટલા રૂપિયા નીકળી તો કે 100 રૂપિયામાં. આ પોતા પોતા કેટલી થઈ ગઈ તો કે 130 રૂપિયા. હવે ઓનલાઈન ની અંદર શું થાય છે કે અહીંયા એક કંપની છે બરાબર, આ 100 રૂપિયાનું પ્રોડક્શન કરે છે બરાબર. અહીંયા એક ઓનલાઈન ની વેબસાઈટ છે કે જે તે Amazon, Flipkart કોઈ પણ વસ્તુ હોય એ પોતાનું 10 રૂપિયાનું કમિશન લગાડે છે અને ડાયરેક્ટ કેને આપી દે તો કે આપને આપી દે, કસ્ટમરને આપી દે. એટલે આ વસ્તુ આપણે કેટલામાં પડી તો કે 110 રૂપિયા. સમજે? એટલા માટે તેને ઓનલાઈન ની અંદર હંમેશા તમે જોવો તો બધી વસ્તુ મોસ્ટ ઓફલી બજાર કરતા સસ્તી છે. એનું માત્ર ને માત્ર એક જ કારણ છે કે આની અંદર સસ્તી વસ્તુ કેમ મળે તો કે આની અંદર જેટલા આટલા વ્યક્તિઓ હતા ને બધા નીકળી ગયા, ખાલી ફક્ત ને ફક્ત બે જ વ્યક્તિઓ હોય છે બરાબર. એટલા માટે થઈ અને આ વસ્તુ આપણે 20 રૂપિયા સસ્તી પડી બરાબર. એટલે ખાસ કરીને આ વસ્તુ આપણે યાદ રાખવી અને આ વસ્તુ આપણા માટે જરૂરી છે. ક્યારેક ક્યારેક ઓનલાઈન શોપિંગ પણ કરવું જોઈએ. ક્યારેક ક્યારેક આપણે એવું લાગે કે ભાઈ આપણે એક નાનકડો બિઝનેસ ચાલુ કર્યો છે બરાબર છે, તો હવે નાનકડા બિઝનેસ ની અંદર એવું બને કે આપણે માર્કેટિંગ કઈ જગ્યા ઉપર કરવું છે તો કે આપણે એને ઓનલાઈન માર્કેટિંગ કરી અને આરામથી આપણે જેટલી વસ્તુનું પ્રોડક્શન કરતા હોય એટલી નાની નાની વસ્તુનું આપણે વેચાણ પણ કરીએ છીએ બરાબર છે. થેન્ક યુ.